જય હિન્દ દોસ્તો, જેવું તમે જોઈ રહ્યા છો હાઈકોર્ટ ઓફ ગુજરાતની ભરતી છે. પોસ્ટનું નામ છે કોર્ટ એટેન્ડન્ટ, જેને ઓફિસ એટેન્ડન્ટ પણ કહેવાય, હોમ એટેન્ડન્ટ પણ, ઠીક છે ને, ડોમેસ્ટિક એટેન્ડન્ટ પણ. વર્ગ 4ની ભરતી છે કે જેનું આપણે બધી માહિતી જોઈશું કે કઈ રીતે છે બધું. તો આપણે આગળ વધીશું. અને આવા જ વિડીયો માટે અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કે જેથી તમને બધી અપડેટ મળી રહે અને એન્ડ સુધી બન્યા રહો, જેથી કંઈ કન્ફ્યુઝન ના રહે. પહેલાં આપણે આ વેકેન્સીની ડિટેલ્સ જોઈશું. તો ટોટલ 208 જગ્યા છે. તો આ 208 જગ્યા તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે. ઠીક છે, ટોટલ 208 છે. પગાર છે 14,800થી 47,000. સ્ટાર્ટિંગ પગાર તમને 14,800 રૂપિયા ઓન હેન્ડ મળશે. અનામતનું તમે ઉપર જોઈ લીધું, વેકેન્સીનું જે લિસ્ટ હતું એ જ તે. હવે લાયકાતમાં ખાલી એટલું છે કે 10 પાસ કરેલું હોવું જોઈએ. ખાલી 10 પાસ હશે એ ફોર્મ ભરી શકશે. બાકી બધી ઘણી ભરતીઓ છે, પોસ્ટ વાઇઝ નોટિફિકેશન છે. તો આપણે દરેકના વિડીયો બનાવ્યા છે પોસ્ટ વાઇઝ આપણે, કે જેમાં તમે અલગ અલગ બધું જોઈ શકો છો. અમુક 12 પાસ ઉપર પણ છે, સેલેરીવાળું, વધારે સેલેરીવાળી, બધી પોસ્ટ મુજબ છે સેલેરીનું બધું. હવે મર્યાદા જોઈશું તો ઓછામાં ઓછી 18 વર્ષ. ઠીક છે, 18થી 35 વર્ષ હોવી જોઈએ. અને છૂટછાટ તમામ મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે. અને એ સિવાય SC ST OBC વાળાને 5 વર્ષની, અને EWS વાળાને. ઠીક છે, ખાલી જનરલ વાળાને નથી. હા, પણ જનરલના મહિલા ઉમેદવારને છે. ઠીક છે, તમામને 5 વર્ષની. પરીક્ષા બી, તો આની પરીક્ષા બી તમે જોઈ શકો છો, આની ઓછી છે બીજી પોસ્ટ કરતાં, ઓફિસ એટેન્ડન્ટની. જનરલવાળા માટે 1,000 પ્લસ બેંક ચાર્જીસ, અને જે SC ST OBC EWS વાળા માટે છે એમના માટે 500 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ, અને એ સિવાય જે ફોર્મ ભરવાનો ચાર્જ લાગે એ અધર, એના સિવાય કંઈ છે નહીં બીજું. બાકી આ 1.5 કલાકનું પેપર હશે તમારે. ગુજરાતી, જનરલ નોલેજ, ગણિત, રમતગમત અને કરંટ અફેર્સનું એનું. ઠીક છે, તે પરીક્ષા પાસ કરવાની રહેશે. એક જ પરીક્ષા છે આની અંદર, બીજું કંઈ નવું નથી. અને ડોક્યુમેન્ટના એના બધા લિસ્ટ માટે તમે અમારું ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, ગ્રુપની લિંક આપેલી છે, જેના દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો પણ એના દ્વારા તમે ભરાવી શકો છો. અને લાસ્ટ ડેટ આની છે 15 જૂનથી છે, 15/6/2024 લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની. બાકી અન્ય કોઈ કન્ફ્યુઝન હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો, પૂછી શકો છો. જય હિન્દ, જય ભારત.